વેલકમ બેક. સુરતમાં અભિનેતા અમિતાભ બચ્ચનને જોવા માટે પડાપડી થઈ. પાલમાં બિઝનેસમેન સુનિલ શાહના ઘરના મહેમાન બન્યા છે અમિતાભ બચ્ચન અને તેમને જોવા માટે લોકોની પડાપડી થઈ હતી. પડાપડીમાં એન્ટ્રી ગેટનો દરવાજો પણ તૂટી ગયો. બિગ બીને જોવામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા. આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, અમિતાભ બચ્ચન એક બિઝનેસમેનના ઘરે મુલાકાત લીધી અને આ સ્થિતિ સર્જાઈ. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, જણાવો કોના ઘરે તેઓ આવ્યા હતા, કારણ કે જે સ્થિતિ સર્જાઈ છે તે ખરેખર એક રીતે મોટી ભીડ સર્જાઈ હશે ત્યાં, અને સિક્યોરિટી પણ ત્યાં કેટલી જોવા મળી? અચ્છા, જે રીતે સુરતની અંદર જ્યારે પણ કોઈ સેલિબ્રિટી આવતા હોય છે ત્યારે ચાહકોની ભીડ છે તે જોવા મળતી હોય છે, અને સૌથી મહત્વની ભીડ જે છે એરપોર્ટ ઉપર હોય છે, અને જે કાર્યક્રમ હોય છે ત્યાં મોટી સંખ્યાની અંદર ચાહકો છે ત્યાં જે પડાપડી ફોટો માટે, સેલ્ફી માટે જે પડાપડી કરતા હોય છે, ત્યારે જે રીતે એક મેચના કાર્યક્રમની અંદર આજે જે અમિતાભ બચ્ચન છે વહેલી સવારે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા છે, અને જ્યારે એક વ્યક્તિના ઘરે જે પાલ વિસ્તારની અંદર જ્યારે પોતે જ્યારે જમવા માટે પહોંચ્યા હતા, કાસા રિવેરા બિઝનેસ જે હબ છે તે સુનિલ શાહ નામના જે વ્યક્તિ છે તેમના ઘરે જ્યારે પહોંચ્યા હતા અને જ્યારે ઘરેથી નીકળી રહ્યા હતા તે દરમિયાન મોટી સંખ્યાની અંદર સુરતી લોકો જે હતા તે પડાપડી કર્યા હતા, અને તે દરમિયાન જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગની એન્ટ્રી ગેટ જે કહી શકાય છે કાચનો જે બનાવેલો હતો, જેની જે છે ઘસારો લાગવાના કારણે જે તૂટી ગયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી, પણ જે રીતે ચાહકોની જે ભારે ભીડ જોવા મળી હતી, પોલીસ બંદોબસ્ત પણ જે ગોઠવાયો હતો, પણ છતાં પણ લોકોની એટલી ભીડ હતી કે પોલીસ પણ કંટ્રોલ કરી શકી નથી. હાલમાં તો જે અમિતાભ બચ્ચન છે તેને સહી સલામત રીતે પોતાની જે કારમાં બેસાડવામાં આવ્યો હતો, અને હાલમાં જે હોટલ છે તે ત્યાં પહોંચ્યા છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમિતાભ બચ્ચનને જોવા માટે ભીડ એકથી થઈ ગઈ. તેઓ બિઝનેસમેન સુનિલ શાહના ઘરે બપોરે જમવા માટે પહોંચ્યા હતા. સુરતમાં એક ઇવેન્ટમાં હતા એટલે, અને ત્યાં લોકોને જાણ થઈ કે આ ઘરમાં છે, એટલે લોકોએ બહાર ભીડ ભેગી કરવાની ચાલુ કરી, અને ભીડ ભેગી કરવાને કારણે થોડી અફરાતફરીનો માહોલ પણ એ વખતે સર્જાયો હતો, જેમાં ત્યાં કાચ જે હતો તે પણ તૂટી ગયો છે.